નમસ્કાર મિત્રો, હું છું શુભમ, આપનો પાલનપુરી બ્લોગર અને આજે અમે જઈ રહ્યા છીએ ગબ્બર પર્વત ફૂલ ફેમિલી સાથે. તમે જોઈ શકો છો પાછળ બેઠા છે રાહુલભાઈ, ગાડી લઈને આવી ગયા છે. હવે અમે નીકળીશું. નમસ્કાર મિત્રો, હું છું શુભમ, આપનો પાલનપુરી બ્લોગર ને આજે અમે આવ્યા છીએ ગબ્બરના દર્શન કરવા. તો તમે અમારા વિડીયોમાં બન્યા રહેજો, અમે તમને દર્શન કરાવીશું. અને તમે જોઈ શકો છો અહીંયા અમે અમારી ફૂલ ફેમિલી સાથે આવ્યા છું. તો અહીંયા મજા આવશે. તમે અમારા વિડીયો બન્યા રહેજો અને અમારી ચેનલ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. અમારી ફૂલ ફેમિલી સાથે આવ્યા છે ગબ્બર દર્શન કરવા. તો તમે અમારા વિડીયોમાં બન્યા રહેજો, અમને છેક અંત સુધી તમને વિડીયો બતાવીશું. અને બીજું કઈ નહીં, આ દેખો તમે અહીંયા રોપવે ને બધું લગાવેલું છે, વિડીયોમાં દેખી શકતા હશો. નમસ્કાર મિત્રો, અમે તમે જોયું કે અમારી ફેમિલી સાથે આવ્યા છીએ ગબ્બર પર્વત ચડવા માટે. કેવું લાગશે ગબ્બર પર્વત ચડી ગયો? એ બધા ઉભા છે. અમે અહીંયા સોડાની દુકાન છે, અહીંયા સોડા પીવું બધા નીકળીશું. સોડા પીએ તો થોડી એનર્જી હશે અને પછી ચડીશું તો ફટફટ ચડી જઈશું. અને જો સાદી રીતે જલ્દી ચડી નહીં શકું એટલે અમે બધા સોડા પીવા ઉભા રહી ગયા છે, મમ્મી ને બધા. તો મિત્રો હવે અમે આપણે આવી ગયા છીએ 51 શક્તિપીઠ દર્શન પરિક્રમા માર્ગ પર, અને તમને બતાવીશું. એ તમે જોઈ શકો છો, અમે જઈ રહ્યા છીએ 51 શક્તિપીઠ. ચલો, અહીંયા બધા ચડતે ચડતે બધા થાક લાગી ગયો છે, હજી તો અડધે પણ નથી આવ્યા, બધા થાકી ગયા ચાલી રહ્યા છે. ખુબ જ ગરમી પણ લાગે છે, અમે ચડી શકો છો. દેખો પેલા છે, એ બધા પાછળ પણ આવે છે અને આ પણ છે, બધા આવી રહ્યા છે. ખુબ જ થાક લાગે છે અને અહીંયા 51 શક્તિપીઠ છે, તો એના પણ તમને દર્શન કરાવીશું. અમારા વિડીયોમાં બન્યા રહીશું. ઓકે, ધન્યવાદ. ચલો અહીંયા બધા ચડતે ચડતે બધા થાક લાગી ગયો છે, હજી તો અડધે પણ નથી આવ્યા, બધા થાકી ગયા દેખી શકો છો. બધા ચાલી રહ્યા છે અને ખુબ જ ગરમી પણ લાગે છે. અહીંયા અમે ચડી શકો છો. દેખો આ બંકો પેલા આ બધા છે, અહીંયા બધા પાછળ પણ આવે છે અને આ પણ છે, બધા આવી રહ્યા છે. ખુબ જ થાક લાગે છે અને અહીંયા 51 શક્તિપીઠ છે, તો એના પણ તમને દર્શન કરાવીશું. અમારા વિડીયોમાં બન્યા રહેજો. ઓકે, ધન્યવાદ.